વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ સ્થિત મેયર બંગલો ખાતે પ્રકૃતિ સંરક્ષણ અને જીવદયાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। વૃક્ષ વાવીએ અને તેનું જતન કરીએ, પાણી બચાવીએ અને કુદરતને વધુમાં વધુ પાછું આપીએના ઉમદા સંદેશ સાથે વહેલી સવારે એક વિશાળ જનજાગૃતિ અને નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું। સવારે 6:30 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી શહેરીજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો। વધતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં પ્રકૃતિનું સંતુલન જાળવવા અને પક્ષીઓની સેવા કરવાના હેતુથી હજારો નાગરિકો વહેલી સવારથી જ લાઇનમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા દરેક નાગરિકને પ્રકૃતિ અને જીવદયાની વિશેષ કીટ આપવામાં આવી, જેમાં તુલસી સહિતના વિવિધ રોપા, ચકલીઓના માળા, પક્ષીઓ માટેના પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર ડોક્ટર નેહલ શુક્લ, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેનું વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિક સંઘાણી, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણનું સંવર્ધન અને બચાવવા માટે જતન માટેના કાર્યક્રમો થતા હોય છે। એ અંતર્ગત રાજકોટ શહેરની મધ્યે પ્રથમ નાગરિકના નિવાસ સ્થાને એટલે કે મેયર બંગલે રેસકોર્સ રિંગ રોડ ઉપર દર વર્ષની જેમ જ તુલસીના રોપા, સેતુરના રોપા, વિવિધ કલમી રોપા કે જેનાથી પક્ષીઓને, પશુઓને ખોરાક મળી રહે, છાંયડો મળી રહે એવા રોપાઓ, બર્ડ ફીડર, પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડી, ચણ માટેના પાત્રા, રામપાત્ર વગેરેનું વિનામૂલ્ય વિતરણ આજરોજ થઈ રહ્યું છે। સ્વદેશી જાગરણ મંચ અને કરુણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયેલ છે અને ખાસ કરીને પેઢડિયા પરિવાર, રાજકોટના પૂર્વ મેયર અને સંઘના અગ્રણી વિનોદભાઈ પેઢડિયા અને નૈનાબેન પેઢડિયા, શ્રીમતી નૈનાબેન પેઢડિયાએ આ સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે કરેલ છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। વિનોદભાઈ, વિશ્વ પર્યાવરણ દિવસની આજની કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટની અંદર મેયર બંગલે એક સુંદર મજાનું રોપા વિસ્તરણ, કુંડા વિસ્તરણ અને ચકલીના માળાનું જે આયોજન કર્યું છે એ બદલ હું સૌ આયોજકોને અભિનંદન આપું છું। સાથે સાથે મોટી સંખ્યામાં રાજકોટની પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે અને સૌ લોકો રોપા લઈ અને જઈ રહ્યા છે, ત્યારે તેને પણ હું અભિનંદન આપું છું અને એક વિનંતી કરું છું કે આ જે રોપાનું આપણે લઈ અને એનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ અને સાથે સાથે બીજા લોકોને પણ આપણે પ્રેરણા આપીએ કે વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ પર્યાવરણ મુક્ત બને અને એક પેડ માં કે નામ પરનું અભિયાન છે એને પણ આપણે આગળ વધારીએ।